ફાઇનલી મિત્રો મારું આ વિધાઉટ મની ટ્રાવેલનું સપનું પૂરું થઈ ગયું અને તમે પણ મહાદેવના દર્શન કરી લો. હર હર મહાદેવ, જય શ્રી કેદાર. તો તમને બધાને તો ખબર છે કે થોડોક સમય પહેલાં હેલિકોપ્ટર ક્રેશ થયો હતો. બતાવી દઉં તમને. તો હર હર મહાદેવ મિત્રો, જય શ્રી કેદાર. કેદારનાથમાં પૂકી ગયા અને ચા પીએ. આ બધા આપણા ફ્રેન્ડ્સ છે, કેડામાં મળ્યા હતા. આપણે રોકીભાઈ છે. મહાદેવ. હેલો મિત્રો, હું કેદારનાથ પૂકી ગયો છું અને નાઈને પછી આપણે દર્શન કરવા જવાના છે. અને ઓલું તમે કેદારનાથ મૂવી તો જોયું હોય, એમાં હિન્દીમાં ડાયલોગ હતો, સુબહ સુબહ ઠંડે પાણી से नहाने से दिमाग तेज होता है. कोशिश किए कभी તો આપણે હજી ટ્રાય કરવાનું છે. તમને બતાવી દઉં ઝરણું, પહાડમાંથી પાણી આવે એકદમ ઠંડુ ઠંડુ. આ જોઈ લો, અહીંયા આપણે આજે નાહવાનું છે. ભાઈ નાહી તો નહીં ખાય, પાણી એટલું ઠંડુ ને જાણે બરફમાં ગળી ગયા. બહુ જ ઠંડુ પાણી હતું. કઈ વાત નાહી ને ખા કપડા આપણે ચેન્જ કરી મહાદેવના દર્શન કરવા જઈએ. તો અહીંયા તો થઈ જાય એકદમ મસ્ત નાહી બાઈને. હવે જઈએ બાબાના દર્શન કરવા. ના આપણા દોસ્તારું છે. હેલો ગાઈસ, એકદમ ચીલ કરો, મોજ કરો. એનું કામ બરાબર નથી, કામ હજી ચાલુ છે, બનવાની તૈયારી છે, ટ્રેન્ડિંગમાં છે મતલબ કામ. સામે દેખાય મહાદેવ, ઓલા પર બેઠા અમારા મહાદેવ. ઓમ નમઃ શિવાય, જય કેદાર, હર હર મહાદેવ, હર હર મહાદેવ. અને આ એક છે મોટો પથ્થર. તો આ પથ્થરનું નામ છે ભીમશિલા. તો આ કે જેવો તેવો પથ્થર નથી. કેદારનાથમાં જ્યારે આ ફાટ્યું હતું તો અહીંથી જે પાણી આવ્યું હતું, એ પાણી સીધું આ પથ્થરને અથડાય અને મંદિરની ઉપરથી વટી ગયું હતું અને મંદિરને કંઈ પણ થયું નહોતું. મતલબમાં કે આ મંદિરને આ પથ્થરે બસાવ્યું હતું એવું કહેવામાં આવે. આપણે તો બહુ ખબર નથી આવે નથી, એટલે વિડીયો બહુ ઘણા બધા જોયા. અને અહીંયા છે પીવા માટે પાણીની વ્યવસ્થા બિલકુલ મંદિરની સાઈડમાં. તો કેદારનાથમાં વરસાદ પણ ધીમો ધીમો ચાલુ થઈ ગયો છે, એટલે પબ્લિક બહુ જોવા મળતી નથી. હેલો મિત્રો, અત્યારે અમે દેખાય કેદારનાથ, અમે મહાદેવનું મંદિર અને અમે ઉપર ગાયો માટે ગૌ માતા અરે વિડીયો બનાવવાના છે. આ બધી ગૌ માતા છે. અને આ દેખો અમારે રોકી ભાઈ. हाय, ऐसे हमारे नंदी जी है, गौ माता जी यहाँ पर मस्त बैठ के वीडियो बना रहे हैं इनके साथ. ये बहुत अच्छे रहते हैं, ये कोई आपको परेशानी नहीं देंगे. जब भी आए एक वीडियो बनाइए और वीडियो को लाइक शेयर जरूर करना और फॉलो करना और कमेंट्स में लिख देना जय हो गौ माता की, हर हर મહાદેવ. महादेव. જો જે પણ ગુજરાતી આવે છે કેદારનાથ ને એ લોકોને ખાવા પીવાનું તો અહીંયા બહુ બધો ખર્ચો હોય છે. તો અહીંયા એક છે સંત સેવા આશ્રમ, એ સામે દેખાય આ હેલિકોપ્ટરનું છે. અને સામે મંદિર છે અને ત્યાંથી સીડી છે અને આવડું આ છે આશ્રમ, સંત સેવા આશ્રમ. અહીંયા બિલકુલ મુક્ત બધીને સેવાનું કાર્ય મસ્ત કરે છે અને ખાવાનું પણ બહુ ઘણી બધી વાનગીઓ અને એવું બધું હોય છે. તો પૈસા દેવા કરતાં અહીંયા આવી જજો. બાપુ સેવાનું બેવાનું બધું કરે છે. અને બીજું કે એની બાજુમાં એક ટેન્ટવાળા ભાઈ છે અને ત્યાં પર પર્સન એટલે કે એક જણાના 200 રૂપિયા છે. બીજી બધી જગ્યાએ 400 રૂપિયા છે. તો એ ભાઈનો પણ આપણે વિડીયો પછી નાખી દેવું ઇન્સ્ટામાં. તો તમે પણ આવો તો આ કેડે લઈ આવજો ને કેડામાં જ આવીએ ટેન્ટ અને એની આગળ આવીએ આશ્રમ અને ત્યાંથી સીધા ઉપર ચડજો. તો આવો નજારો તમને જોવા મળીએ. અને આ જો બરફ, હિમાલય और हमारे रॉकी भाई. મહાદેવ. ખાલી મિત્રો ઘરો નથી આવી જશે.
इधर रात के समय हम दोनों भाई आरती लेके आए हैं अभी महादेव जी की, और आप सभी को भी करवाई होगी हमारे रामू भैया ने। तो अभी हम दोनों भाई लगा रहे हैं यहाँ पर टेंट रात के समय। यहाँ हमारा सामान रखा है और यहाँ हम टेंट की सामग्री हेड रहे हैं, और इधर लगाएंगे आज हम टेंट यहाँ पर। आज हमें यहाँ पर जगह मिली है, ये देखिए बस। तो बस ऐसे हमारा काम चलता रहेगा, तो आप बने रहिए वीडियो में। वीडियो चल रहा है।